ભાવનગર કે જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ગંભીર બેદરકારી જોવા મળી। શિક્ષણ સમિતિના ચેરમેને શાળામાં બેઠક બોલાવી શાળામાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા પરીક્ષા। ચેરમેનના ભાષણથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખલેલ પહોંચી। શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ આવી માઇક બંધ કરાવ્યું। શાળામાં પરીક્ષા ચાલે છે તેની ખબર નહોતી તેવો સવાલ પૂછ્યો। શિક્ષણ સમિતિના ચેરમેને શાળામાં બેઠક બોલાવી શાળામાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા અને ત્યારે માઇક ઉપર બોલવાનું શરૂ કર્યું, જેના કારણે ચેરમેનના ભાષણથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખલેલ પહોંચી। શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ આવ્યા અને માઇકને બંધ કરાવ્યું। ભાવનગર કે જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ગંભીર બેદરકારી જોવા મળી। શિક્ષણ સમિતિના ચેરમેને શાળામાં બેઠક બોલાવી શાળામાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ આપી રહ્યા હતા પરીક્ષા। ચેરમેનના ભાષણથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખલેલ પહોંચી। શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ આવી માઇક બંધ કરાવ્યું। શાળામાં પરીક્ષા ચાલે છે તેની ખબર નહોતી તેવો સવાલ પૂછ્યો। શિક્ષણ સમિતિના ચેરમેને શાળામાં બેઠક બોલાવી શાળામાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા અને ત્યારે માઇક ઉપર બોલવાનું શરૂ કર્યું, જેના કારણે ચેરમેનના ભાષણથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખલેલ પહોંચી। શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ આવ્યા અને માઇકને બંધ કરાવ્યું।